એ બાપા, એક તો વહેલા તમે ટાઈટ ના જગાડ્યા અને આ કડપ કોકના ખેતરમાં લે આયા લાવીને મેકી, ઈ પાછી બાજરીની. આ કોઈ ખાય એમ છે જોવો તો. રે ખાય જાય, હું કરવા ન ખાય? હવે આ પલ્લી ગેલી કડપ છે, કોઈ ઢોર ન ખાય. એ છે ને લીલું ન ખાય, આ હુકલ તો તારે ખાય જાય. પણ બાપા, આપણે સારો નિર્વાનું કર્યું છે, પણ કોક હાથ અડાડશે તો નિર્વા જઈશું ને ગાયું ને. ઈ ભલે ન અડાડે, પણ હું એને હાથ અડાડી દે બસ. હારું, હાથ પાડો લ્યો તો. હા, ચાલો દાન પુન કરતા જાઓ, ખેડનો દાન પુન કરતા જાઓ, દાન પુન કરતા જાઓ. હલો, ભાગમાં હોય એને સેવાનો મોકો મળે હો. આ હું ચાલુ કીધું? એ પથુભાઈ જો ને, આ ખેર છે કે નહીં, એટલે અમે આ સારોનો ધંધો કર્યો. એ પોખડભાઈ, કે કડપ તો હારી લાવી જાય, આમ જોવો તો ખરી વરસાદની કેવી આ પલ્લી કેવી છે? આવો. એ રાજા લે, લા, આ પથુભાઈ ના નામ ઉપર છે ને ના નિર્યાત એ 100 રૂપિયા લાવો હવે. એ પોખડભાઈ, આવો કઈ પછી આમ જાઓ જે 12 મહિના પડવે છે ને, મારે તમારે કઈ ધેડ નથી કરી, પણ આજની રીતો આવા છે તો ધંધા ન કરાય ને. અરે ભાઈ, અમે ક્યાં છેતરવાનું છે? આ તમારા હાથની જો ગાય ખાહે. પરાણે હાથ અડાડે તો કાંઈ વાંધો નહીં, ભલે છે જાઓ. હા, એ રાજા ભૈયા ભૈયા પથુભાઈ વહી ગયા, ઓળો લઈને વહી આય. એ બાપા, આમ નામ કેટલું આખું? હે રાજા, હું તને શું કહું છું કે હવે આખો દી છે ને આપણે આમણ કમાવાનું છે. વાહ બાપા વાહ, આ ધંધો સારો ગોત્યો લ્યો આજથી. બરોબર ને? હા હા. એ હાલો દાન પુન કરતા જાઓ, દાન પુન કરતા જાઓ. એ બાપા, વેલો સગાડાય નહીં, દી ઉગી ગયો. હા, આજ ખીર છે એટલે મને જગાડવાનું કીધું છે એમને. હું તને રોજ જગાડું, રોજ. કોઈ દિવસ તું જાગ્યો છો એટલે હું તને આજ જગાડું. હવે મને ખબર જ હતી એની મેળાએ જાગે ત્યારે ભલે ઉડાડવા જાતો. કીધું તું વેલા જગાડજો એમ, તો હું ગામ આખું પતંગ ચડાવવા મળ્યું ને હું અહીંયા બેઠો ઘરે. આજ હું કાલનો જોઉં છું બધા પતંગ ચડાઈ, પણ મારી વાત સાંભળ હવે તું. હું તને છે ને સૂચના આપી દઉં, કપાઈ ગયેલા પતંગની દોરી શેડી પકડવાની નહીં, નહીં નકર આંગળા કપાઈ જાય છે સમજ્યા. પછી ઉડાડ્યા રેખો નહીં રે, ખાસ ધ્યાન રાખવાનું. અને આજનો દી ચડાવું એટલું ચડાવી લે, અને છે ને લૂંટવા જવાના નહીં. હા, એટલું ખાસ યાદ રાખજે. લૂંટવા કે પતંગની વાહે ગયો એટલે આ ફિરકી તારી વહી જાય છે સીધે સીધી. એટલે તું ખીર કર્યા વગરનો રસ. ના ના બાપા, એવું કાંઈ થાય નહીં, પ્રેમથી મસ્ત પતંગ ચડાવવાના છે. બસ તો હું જાઉં? હા, જા જા તમ તારે. હાલો, ગાયુંને સારો નાખતા જાઓ, ખીરનું પૂન કમાવ. હાલો, સારો નાખતા જાઓ. હાલો હાલો હાલો, પૂન કમાવાનો દિવસ છે. આવો આવો સરપંચ આવો. એ હું ક્યાં સરપંચ છું? લા પણ આ મને એવું લાગ્યું કે સરપંચ જેવા જ લાગો છો તમે. આ બધા હું ઈ તો કેમ પરબ છે એટલે ઠાસ માસમાં નીકળવું પડે ને યાર. હા, ઈ બરોબર છે. અને આ હું મુખડ્યા કોઈ ઝૂંપડું બનાવવાનું છે? એ ઝૂંપડું ને એ રાજા હાલે આમ જો, આ વાલજીભાઈ છે ને એના 5 આંગળીનું પૂન કર્યું છે. એ 100 રૂપિયા લાવ્યા. એ પૈસાનું પૂછ લે. અરે આ પોલો આપણે ગાયને નાખવાનો છે. એ પછી તો પણ ક્યાં મેં અડાડી નાખ્યું? આ તે હાથમાં તો લઈ લીધો છે. આછા પણ જોવાનું ન હોય. એ રાજા જવા દે, આના ભાગમાં નહીં હોય એટલે આપણા નામ ઉપર આપણે છે ને આપણે નાખી દે. અને આ તો લોસણો છે. એ લોસડો ખેંચીનો નહીં હો, 12 મહિનાના પરબે સમજી લેજે. પણ આવી રીતે ન કરવાનું. હાલે તારે 100 રૂપિયા ભલે અંદર જા, મારા નામનું ગાયને નાખી દેજો, મારે તો પૂન મળશે મને. એટલે પણ આવી રીતે ન હોય. એ આમાં જો આ આંગળી અડાડે ને એના પૂન મળી જાય. આપણે તો કાંઈક વ્યવસ્થિત પેલા કહેવાય. આ તો મેં તો મને એમ કે કોકનું ઝૂંપડું બનાવવા હારું લેવા છો, બાજરાની કડબ લઈ લેવા હતી. એમ નહીં, આ વારાઘડી લીલો ખાય. આજે એને 12 મહિનાના પરબે એને હુકલ નહીં ખવડાવવાનું. હા બે ખવડાવો, પણ આવી રીતે પરાણે પૂન ન કરાવાય કોઈને. હાલી નીકળે એ રોકડ ભૈયા ભૈયા વાલકો ભૈયા ગયો. કેમ રાજ્યા પણ? વાહ બાપા વાહ. લાવો. ચાલો દાન પુન કરતા જાઓ. પત્રી, આજ તો છે ને આપણો પતંગ ચડશે જ નહીં, કારણ કે ખીર છે કે નહીં, એટલે જ્યાં હોય ત્યાં પતંગ જ ચડે નકરા. એ ગજુભાઈ, ના ના આપણો પતંગ સડતો નથી. જો ઢબી ગયો, જો ઢબી ગયો, જો જો જો. ક્યાં ચડે છે, ચડે છે. લગાડ નાખો ખારે. પણ એ ગજુભાઈ, એમ કે તમે કેમ લગાડી ન દેવાનું હોય, એટલે બધું જોવાનું હોય. પણ એ હજી તો પત્રી આમ જો ઢગલો પતંગ પડ્યા ને હજી ઘરે પડ્યા. ખીર છે આજ તો મોજ જ કરવાની હોય. હા તે પણ મોજ જ કરવાની હોય ને. એ ગજુભાઈ, આ ઢગલો પતંગ પડ્યા તે હું આને કાપાઈ નાખો. ના ના, ચડાય ચડાય. મારું રીલ ખાલી થઈ જાય પાછો તારું રીલ કાઢીશ ને. હા, એ ખાલી જ ન થાવજો પેલા પ્રથમ તો. હા તો વાંધો નહીં, નકર તું કહેતો તો ગજુભાઈ તમારું રીલ ખાલી થઈ જાય, મારું રીલ પીડ્યું એમ. એ તો પોર વાપરવાનો, અત્યારે નહીં વાપરવાનું કાંઈ. લે
લે આમ નો હાલે ચડે ચડે લગાડ લગાડ કોકાલ લગાડ ઢીલ દો બા 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 બહુ ઢીલ નહીં બહુ ઢીલ નહીં હા હે ગજુભાઈ પેલા સફેદાર લગાડું આઈડિયા લગાડ ખેંચ 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 આ ઢીલ જાવજો હા લા હો તું ઘડી ખીડકી પકડ હાથ જો કાંઈ વાંધો ના ગજુભાઈ સાલા ગો બાકી કટકો કરી નાખ્યો લાવો બંધો દોરી બંધ બંધ હા એ ગજુભાઈ ઓલા કાળી મચ્છી છે ને કાળી મચ્છી એનું ઉપર પતંગ ચડાવી દો હા તે નેટ પર ઢબાડું લે હા જમાડો જાજો હા જાજો હા લાંબો ગળો હોય ને ગજુભાઈ તો પતંગ છે ને ફરકો કપાય એ આ હા હા તમને ની સડાતા નથી આવડતું કાસા પડો હાલો ગાયોને ઘાસચારો નાખતા જાઓ અને પૂન કમાવતા જાઓ હાથ અડાડતા જાઓ અને પૂન કમાવતા જાઓ વાહ સરપંચ વાહ ભૂખડ વાહ આ તમે કામ સારું કર્યું લ્યો 12 મહિનાના પરબે તમે તો કડબ નાખો ને ઈ મને ગમ્યું લે એ સરપંચ કડપ નાખતા નથી તો વેચવી સી એ રાજા અને આ કડબ આ બાજરાની કડબ અને ઈ પછી હુકલ એ ડોબા રેખાવ લીલી કડબ વેચવાની હોય લીલી એટલી ભાન નથી તમને બેયને બધી ભાન છે સરપંચ લીલું તાજ બધા ખવડાવતા તો હોય ઉલટા ગાયું ને શેરણીઓ થઈ જાય થોડુંક ફૂકલ ખાય ને તો મીડિયમ રે ઠેક એવું છે એમ ને હા આ ત્યાં કેટલામાં પૂળો આપ્યો એવું કઈ ન હોય તમે હાથ અડાડો એટલે 100 રૂપિયા આપી દેવાના એ આ લે ભલે બસ આમ જો મારા નામનો પૂન તો મને મળશે કે નહીં હા હા અલે રાજા આ પૂળો નાખ્યા જા એ, મારી વાત સાંભળો આમ જો આ બધી કડબ છે ને તું ગાવડા નીર દે અને હે ને હું તને બીજાય પૈસા આપું લીલી કડબે નાખજે કારણ કે ગામનો સરપંચ એટલે પુણ્યદાન તો મારે કરવું પડે આલે આ 500 અને 1000 રૂપિયાની લીલી કડબ દાઈજે અત્યારે ને અત્યારે નાખી દેજે બરોબર ભલે ભલે હા હા જો હું જાઉં છું લીલી કડબ નાખી દેજે પાછો હા ભાઈ એ બાપા હવે તો આ ધંધો પૂરો ને હવે આલો પતંગ ઉડાડવી એ પતંગ નથી ઉડાડવાનો હજી તો છે ને આપણે આગળ એક ધંધો છે ને એવો છે ને કે એમાં જો રૂપિયા મળી જાય અને પારેવાની સાણે ઉઘરાવા જવાનું છે હવે આખા ગામમાં પણ ખીહર ક્યારે કરશું બાપા હવે ખેહર તો છે ને વળતા દિવસે કરી નાખો ને વાસી ખેહર હા તે હાલો તો હા હાલો એ પારેવાની સાણ આપી જાજો હા બધું ભાઈ તો બેઠા જ છે ને એ ભૂખડભાઈ હવારે તો તમે કડબ વેચતા હતા ને એ રાજા કે એ પથુભાઈ એ તો અમારો પોતાનો ધંધો હતો અમારે કમાવા હાટું વેચતા હતા અને આ તો પુણ્યનું કામ છે કબૂતરાના સણનું એ પણ રાજા અમે એવું છે ને જો હું છે ને બાર લોજે ખાવા જાઉં છું હું એકલો રહું છું એટલે મારા ઘરે છે ને ઘઉં નથી ચોખા નથી બાજુ જુવાર કાંઈ છે ને તો અમારે શું કરવું કે આમાં તને મારે શું દેવું એ પતુભાઈ અમે એવું ઝાડ બાજરો ન હોય તો હાલે પણ પૈસા તો છે કે નહીં આમાં જો પૈસા લખાવી નાખો એટલે એની અમે ઝાડ લેવી નાખશું કા બાજરો લેવી નાખશું હવારે તો 100 રૂપિયા દીધા ને વાળા ઘરે થોડા દેવાનું હોય હવે એ તો ગાયને દીધા આ પારેવાળને ને સકલાને થોડા દીધા હા વાંધો ને 12 મહિના પદે તમને ક્યાં નાખો હા. લખી નાખો મારા 1000 રૂપિયા લખી નાખો ને એ 1000 રૂપિયા નો હોય 100 રૂપિયા લખો એ પતુભાઈ હવે તમે એમ માનો કે એક વ્યાજ નહોતું આવ્યું હવે એક કામ કરો 200 રૂપિયા લખાવી નાખો એ ભાઈ 100 રૂપિયા બરોબર છે જોતા હોય તો લ્યો બાકી જો બારનો રસ્તો છે હાલતા થાવ. પ્રેમથી કહું છું માની જાઓ હા લ્યો. વાહ 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 આ સારું કામ કર્યું રસીદનું આ બધાને ખબર તો પડે ગામના ને હા હા કે આ જો આ તમે 100 રૂપિયા આપ્યા તમને પાસ મળી ગઈ એટલે હું સામે વાળા માણસને વિશ્વાસ આવે છે કે આ તમે સેવાના કામ હાટું હા કર્યું. અને સેવાનું જ કરવાનું અમે જો આને પતંગ ઉડાડવા ના પાડી દીધી કાલ ઉડાડજે પતંગ હારું હારું કરો કરો સેવાનું કામ કરો ને પુણ્ય કમાવો હાલો પતુભાઈ હા એટલે કેમ પાછો આવ્યો પતંગ ખાલી થઈ ગયા તા લેવા આવ્યો પતંગ લેવા આવ્યો ખાઈ લીધું ને હો તો વાંધો નહીં ધ્યાન રાખીને ઉડાડજો અને રીલની ફિરકી ક્યાં ગઈ ઢીલે પૂરું થઈ ગયું ને ફિરકો પૂરું કરી નાખ્યું છો એક લઈ હું પચરી બે હતા ને પતંગ તો પડ્યા હતા ઘરે મેં કીધું લે પતંગ લેતા હું તું રીલ લેતા આય. હા ચેક તો બરોબર બે ભાગીદારમાં ઉડાડો જા ઉડાડો વાંચે લડી નાખો અને હાથ પડે કે પૂરું કીધા પતંગ તાર એ પારેવાની સણ આપી જજો ઉખડીઓનો અવાજ આ ભાઈ ઉકળાય હે વલકા મારી ભાભી ક્યાં ગયા એટલે ઈ ક્યાં ઘરે છે હું હવે હવે હું શું કહું છું હા. અમે પારેવાની સણ ઉઘરાવા આવ્યા છીએ હા. હવે પારેવાની સણ આપી દો ઝાડ બાજરો ઘઉં ચોખા જે હોય ઈ. વાહ ભાઈ વાહ તમે તો આજ હું ભારે આમ કાકું
બધું ઝુંબે શું પડ્યું છે કી ને દી આને કાંઈક પતંગ ઉડાડવા જવા દે બેને જવા દે બિચારકને. ના ના પતંગ છે ને કાલ ઉડાડશે અને આજ છે ને સેવાનો દિવસ આપવાનો. વાહ ભાઈ વાહ, કાલ વાસી ક્લિયર કરવાની એમ ને? હા ઈ હાચી વાત હો. આ તો કાંઈ વાંધો નહીં ભૂખડિયા, અત્યારે છે ને બાજરાની બહુ જાજુ છે નહીં, એટલે એક કામ કર, હું તને પૈસા 100 રૂપિયા આપી દઉં. એ વાલકા ખાલી 100 રૂપિયા થોડા વાય. એ બાપા આ પુણ્યનું કામ કહેવાય, કઈ જબરદસ્તી ન કરાય, જે આપી લઈ લેવાય. હા, લખાઈ નાખો. અને પછી આમ જો આ તો આ બાજરો બધા ભેગો કરેલો છે ગામમાંથી, બધે સીધા ડાયરેક્ટ નથી કરવાનો ને. ના ના જો સબૂતરે જ નાખવાના અને જે આ પૈસા આવે ને એની જાજ લઈ લેવાની. હા એમ મેં કીધું વેસી નથી દેવાની રાજા. ના ના વાલજી કાકા એવું થોડું કરાય. તમારું ભાઈ ભલું પૂછો, ભાઈ તમે કામ કરો પપ્પા, તો અમને બહુ વિશ્વાસ નથી આવતો અત્યારે. લે, જો, આખા ગામના ને વિશ્વાસ આવે છે ને તને નથી આવતો. એ રાવ દે ભાઈ, નથી જોતા હવે તારા પૈસા. ના 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 ના, ઈ વાત નથી ભાઈ, તમે સેવાનું કરો છો એટલે હારા મારું છે. હા. અરે હું રીપના લાય. વાહ ભાઈ વાહ, ધર્માદાની પારેવાની શેરણી પહેલી પહોંચ તને મળ્યો. હા, કામ પાકું છે, જો તમે આ સબૂત બતાવવા થાય. એ હારું હારું. હા. આ ચાલો, કામમાં રાજા. ગયા એમને. રાજા હા. હું તને શું કહું છું, હવે છે ને આ સોયનો બાસ્કો આપણે ઘરે ન પગાડાય. કેમ? હવે આને છે ને સીધું યાર્ડમાં પગાડી દેવાય, વેચી ન ખાય અને રોકડી કિંડ ખાય. વાહ બાપા, એટલે આખો દિવસ ધંધો જ કરે એમ ને? હા ઈ હાચી વાત. હાલો હા એ ભાણા ઉભા રહ્યોમાં મને વજન લાગે છે. હા પણ હાજર રાખો ને. ઓય ભૂખાડ ક્યાં આમ જા? એ સરપંચ, હવે તમને તો ખબર છે ને કે આ સોયનું બાસ્કું આમ સબૂતરે નાખવા જાવી સીવી. એ પત્ની સૈનનું બાસ્કુ સબૂતરે નાખવા છે. એ ડોબા સબૂતરો આમ નથી એવો, આમ સબૂતરો એવો ગામનો, ઈ તને ખબર નથી? હા પત્રી, આખા ગામમાંથી સૈન ઉઘરાવીને બારોબાર વેચવા વહી જાય છે. હા. કેમ આવા ધંધા? ઓય બાપા, હા ગામમાં સેવા કરીને આવા ધંધા કરો છો? ઓય બાપા. તૈણેના ધંધા જોવો તમે, સૈન ઉઘરાવીને બારોબાર વેચી નાખવી એટલે તમારા રોકડી રૂપિયા. પૈસા કાઢ લાઈ મોઈક લઈ લે પત્રી બાસ. ઓય બાપા, પૈસા કાઢ. ક્યાં મૂક્યા પૈસા? આ લે પત્રી લઈ લે બધા પૈસા. લાવ્યો છે બીજા પૈસા હોય? એ હવે ક્યાં સરપંચ છે? હા મને ખબર છે, હું તને ઓળખું. આ લે લે. એ સરપંચ, આ તો અમે છે ને સવારે પેલા બાજરીની ઝાડ કડબ વેચી ને એના પૈસા છે. આમ જો એના પૈસા છે કે નહીં, આની થી હે ને હું સૈન લાવીને અને કબૂતર નાખી દઈશ, બરોબર? આવા ધંધા કરો છો, આવા ધંધા કરો. હવે હે ને આવા ધંધા કોઈ દી કર્યા ને તો મારીને પાડી દઈશ. હાલ પત્રી મૂક દે બાસ્કુ. હાલ પત્રી લેવ રે. જો તો બાપા, આ તમારે લીધે ખીહર બગડી. નો આખો દી પતંગ ઉડાડવા દીધા કે નો કાંઈ પૈસા કમાણા. એ પણ એમાં મારી શું ભૂલ છે? એ તમારી જ તે ને, સબૂતરો આમ હતો ને તમે આમ સીધ્યો.